અમે રાંધવાનું ચાલુ કર્યું ને વરસાદ મળ્યો આવવા. અમારા મસાલા થોડાક આજ વરસાદમાં પલળી ગયા છે. હવે શાક થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે બનાવી બાજરાના રોટલા. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાનું છે દેશી સોળાનું આખી સિંગુનું શાક. અને જો ઊન બા આવી ગયા છે વાડીએ ને હવે આપણે ઉપાડશું માંડવીમાં ઝાડવા. તો એક કેરો રહ્યો છે ખાલી ઝાડવા ખેંચવાનો અને પછી આપણે કરીશું બ્લોગ ચાલુ. તો આજે વરસાદ આવે એવું લાગે છે. બા આપણા દેશી ચૂલે મીઠા છે વાળવા. આપણે આવી ગયા છે દેશી ચૂલે ને હવે આપણે માટીના વાસણ ધોઈ નાખી. તો તુલસીબેન તુલસી માને પાણી પાઈ છે. માતાજી બધાને હાલો હવે આપણે શાકભાજી ધોઈ નાખી. જો હું બા મહિના છે દેશી સોળાની સિંગુ બીટવા. જો આ રીતની આગળ પાછળ સિંગ આપણે તોડ નાખવાની આ રીતની આમ. સોળા બીટાઈ ગયા છે ને હવે આપણે દેશી ચૂલો જગવી લેવી. અમે રાંધવાનું ચાલુ કર્યું ને વરસાદ મળ્યો આવવા. તો વિડીયો ચાલુ કર્યો ત્યાં વરસાદ આવવા માંડ્યો. વરસાદ આવ્યો એટલે કીધું કે હવે ચા પાણી પી લઈને પછી આગળ રસોઈનું કામ ચાલુ કર્યું. વરસાદના ચા પાણી પીતા હોય તો બહુ જમાવટ આવે. હવે કરીએ આપણે ડુંગળીની ગ્રેવી. આ ડુંગળી છે ને રોવરાઈ દે આપણે. આ વરસાદ આવે છે ને તો અમે દેશી જુગાડ કર્યો ખાટલા રાખીને રાંધવા હાટું. હવે કરીએ આપણે ટમેટાની ગ્રેવી. અને આ વરસાદ છે ચાલુ અને દેશી સોળાનું શાક એમ બનવાનું છે. આપણે ટમેટાની ગ્રેવી થઈ ગઈ કમ્પ્લીટ. હવે કરીએ આપણે મરચાંની કટિંગ. હવે આપણે કટિંગ કરી લીલા ધાણાની. આ વરસાદ જેવું છે ને તો આ ચૂલો ઠરી જ જાય છે આજ તો. દેશી સોળાનું શાક બનાવવાનું છે ને મસાલા થઈ ગયા છે આપણે કમ્પ્લીટ. તમે જોવો
હવે નાખશું આપણે તેલ. હવે હું બધા મસાલાના નામ બોલતી જાય. અમારા મસાલા થોડાક આજ વરસાદમાં પલળી ગયા છે. હવે વઘારવામાં નાખી આપણે લસણની કર્યું. હાલો આપણું તેલ આવી ગયું કમ્પ્લીટ. અને હવે નાખશું આપણે રાઈ. હવે નાખશું આપણે આખું જીરું. હવે નાખશું આપણે આદુ લસણની ગ્રેવી. હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી. હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી. હવે નાખશું આપણે લાલ મરચુંની કટકી કરેલી. હવે નાખશું આપણે હિંગ. હવે નાખશું આપણે હળદર. હવે નાખશું આપણે ગરમ મસાલો. હવે નાખશું આપણે ખાંડેલું જીરું. હવે નાખશું થોડું મીઠું. અને હવે નાખશું થોડી ખાંડ. હવે ઘડીક આપણે મસાલો તેલમાં પાકવા દેવું. અને હવે વરસાદે રહી ગયો છે. અને પછી મૂકશું આપણે બાજરાના રોટલા બનાવશું. જો આ રીતનો આપણો મસાલો પાકવા દેવાનો એટલે શાક બને એક નંબર. હવે નાખશું આપણે ચટણી જોતા પૂરતી. જેને જેવું તીખું ભાવે એવું બનાવવાનું. અને હવે ચટણી આપણે પાકવા દેવાની. જેમ મસાલો તમે પાકવા દો ને એમ શાક બહુ અસલ બને. મસાલો આપણો પાકી ગયો છે ને હવે નાખશું આપણે આખા સોળા. અને આનું શાક ખાવાની મજા આવે એની વાત જ અલગ હોય. અને તમે આવું શાક બનાવજો અને કોમેન્ટ કરજો કે કેવું શાક બન્યું હતું. હવે આમનામ આપણે તેલમાં સડવા દેવાનું. પાણી નહીં હાવ નાખવાનું. તેલમાં આ રીતે હાવ સડવા દેવાનું. હવે ઢાંકી દેવું આપણે એનું ઢાંકણું. આમનામ વરાળે આપણે સડવા દેવાનું છે. પાણી હાવ નથી નાખવાનું. જો ભાઈ ગારાવાળા છતા રમી રમીને એટલે મજા છે ચોરિયામ નાવા. જો વરસાદ વરહીને બંધ થઈ ગયો છે ને વાતાવરણ જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. હવે આપણે શાક જોઈ લેવી. આ રીતની આપણે સિંગ દબાવવાની. ઓછી થઈ ગઈ હોય ને તો આપણું શાક સડી ગયું હોય. આ સડી ગયું છે. હવે શાક થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે બનાવી બાજરાના રોટલા. હવે શાક આપણું ઉતાર લેવી. શાક સડી ગયું છે ને એની માથે નાખી દેવાનું જીરું. અને એની માથે નાખી દેવાના આપણે ધાણા. ટેસ્ટ આવે પછી બહુ મસ્તીનો. હવે બનાવી આપણે બાજરાના રોટલા.
રોટલા કમ્પ્લીટ બની ગયા છે. જો મિત્રો આખા સોળાનું શાક આપણે વાડીએ બનાવ્યું હતું, પણ અહીંયા આજે શાખવાનો કંઈ સમય રહ્યો નથી, કારણ કે વરસાદ આવ્યો હતો તો બા બાપુજી ને વૈભવ ને બધા ઘરે વયા ગયા છે. અમે ઘેરે જઈને શાખવાના છીએ. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.